ગોપાલગંજમાં અમિત શાહે લાલુ પ્રસાદ પર કર્યા આકરા પ્રહારો। ગોપાલગંજમાં એક જાહેર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આરોપ મૂક્યો કે લાલુ પ્રસાદે તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જ કામ કર્યું છે, જ્યારે બિહારના યુવાનો માટે કાંઈ કર્યું નથી। શાહે જણાવ્યું કે લાલુ પ્રસાદે તેમના બંને પુત્રોને મુખ્યમંત્રી બનવા માટે તૈયાર કર્યા છે અને એક દીકરી રાજ્યસભાની સાંસદ છે અને બીજી લોકસભા ચૂંટણી લડી છે। શાહે લાલુ પ્રસાદના શાસનકાળને જંગલ રાજ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે લાલુ પ્રસાદે બિહારના વિકાસ માટે કંઈ કર્યું નથી। તેમણે લાલુ પ્રસાદ પર અનેક કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો, જેમાં ચારા કૌભાંડ, બુટમેન કૌભાંડ અને પૂર રાહત સામગ્રી કૌભાંડનો સમાવેશ થાય છે। આ સભામાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બિહારના વિકાસ માટે એનડીએ સરકારના પ્રયાસોને હાઇલાઇટ કર્યા। તેમણે જણાવ્યું કે મોદી સરકાર બિહારના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કામ કરી રહી છે અને રાજ્યમાં વિકાસના નવા યુગની શરૂઆત કરી છે। શાહે બિહારના લોકોને આહ્વાન કર્યું કે તેઓ લાલુ રાબડીના શાસનકાળના જંગલ રાજ અને મોદી નીતિશના સારા શાસન વચ્ચે પસંદગી કરે। તેમણે બિહારને પૂરમુક્ત બનાવવા માટે આગામી 5 વર્ષમાં કડક પગલાં લેવાની ખાતરી આપી। लालू प्रसाद जी ने एक ही काम किया, अपने परिवार को सेट करने का। लालू के दोनों लाल आज बिहार में मुख्यमंत्री बनने की तैयारी कर रहे हैं। एक बेटी राज्यसभा सांसद है, दूसरी बेटी को लोकसभा लड़ाया। राबड़ी जी पूर्व सीएम रह चुकी है। राबड़ी जी के दोनों भाई मंत्री रह चुके हैं। अपनी भाभी को भी उन्होंने नेता बनाया। लालू जी के भाई भी विधायक रहे। पूरे परिवार में कोई नहीं बचा है, पूरा परिवार लालू जी ने सेट कर दिया। लालू जी, आपका परिवार तो आपने सेट किया, मगर बिहार के युवाओं को सेट करने का काम आपने नहीं किया। वो हमारे नेता नरेंद्र मोदी कर रहे हैं। और भाइयों बहनों, मैं आज आपको कहना चाहता हूं, मोदी जी ने ढेर सारे देश भर में ऐसे काम किए जिसकी भारत के आजादी के इतिहास में, आजादी के बाद के इतिहास में जोड़ नहीं। 60 करोड़ गरीबों को उन्होंने आगे बढ़ाया और आपने अपने परिवार को आगे बढ़ाया। मोदी जी ने धारा 370 को समाप्त कर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। नक्सलवाद और आतंकवाद आज अंतिम सांस ले रहे हैं। और लालू जी, जब अटल जी ने आईटी की शुरुआत की तो आप कहते हैं आईटी वाईटी क्या होता है, क्या कंप्यूटर दूध दे सकता है? आज बिहार के हर युवा के हाथ में मोबाइल है, सस्ता इंटरनेट है और गोपालगंज का बच्चा ऑनलाइन पढ़कर विश्व के बड़े बड़े पदों पर पहुंच पाए, ये सुविधा हमारे नरेंद्र मोदी जी ने